ગાઈસ અમારે જે અમારા મિત્રએ મસાલો લઈને અમે ટ્રેનમાં જવાનું હા દ્વારકા हमारा पवन भाई लाइव चालू करना है गाइस आप सपोर्ट करो YouTube का नाम है राजपूत कैसे ये भी चैनल को आगे दे आ गाड़ियाना कब ले जो वीडियो में ₹15 मसाला ना मसाला ની બધાનો ફરક જો ये ગણે ને આપણે કહીએ અરે આને બના ગરવા જાવ તો પ્લેટફોર્મ અંદર એડ થઈ ગયા તો અપડેટ ટાઈમ ની રાહ જોઈ तो सवारे આપણે 5 વાગે એક જગ્યાએ મુંબઈ છે આ મારા બંકાઓ આપણે અમદાવાદ તો દાદા જે કે આપણે કચ્છ બાજુ આ ટ્રેન જઈ રહી છે અત્યારે દાદર એટલે મુંબઈ થી આવે છે ને કચ્છ બાજુ અત્યારે ટ્રેન જઈ રહી છે કે અરે કુલ ટ્રાફિક છે અંદર અને આપણી ટ્રેન ને તો હજુ ઘણી વાર છે જે કે 6:30 સવારે આપણે 6:30 વાગ્યાની ટ્રેન છે જે એર્નાકુલમ થી આવે છે અત્યારે A few moments later. શું કેવું મારા કલેજાઓ ગાઈસ કાળુમાં બહુ ભીડ હતી ગરદી હતી તો અત્યારે પાછા મણિનગર સ્ટેશને આવ્યા તો અત્યારે દાંતણ બ્રશ કરી રહ્યા ને ભાવાનું શું થાય શું થયું અંદર જવાય નહીં સરકારી છે તો બધા બંકાઓ રેડી બોલો દ્વારિકા જઈ બોલો રંજો ઘણી માણસ જગ્યા ખાલી છે આપણે ગુજરાતમાં મોટા મોટી ઇન્ડસ્ટ્રી આપણે જે કે મુકેશ અંબાણીની ફેક્ટરી છે જે કે આપણે કાનાલુ જંકશન છે કે જે આપણે આ ફેક્ટરી અહીં આવીએ સપોર્ટ કરો મુકેશ અંબાણી સપોર્ટ ના કરતા ऐसा लगा मेरा मजाक આપણે કેટલા મોટા હશું તો મુકેશ અંબાણી કહીએ સપોર્ટ કરો A few moments later.
મારા કલેજાઓ કેવું ધવલ કેવું લાગ્યું આપણે પહેલી વાર દ્વારકા આવવા થઈ હેલો ગાઈસ આપણે તૈયાર તો થઈ ચૂક્યા છે ને આ છે એ તને રૂમ 3 બેડ નો 1 2 3 4 તન તો હારો ના લે ગોકુળ નો રેડી થઈને આમ નાસ્તો કરીએ જઈએ મિત્રો આપણે ગોમતી ઘાટ આપણે જો અમારા કેમેરામેન અને આવા ફોટો ઓહો ઓહો વાહ મારા કલેજા હે બધું હે છાસ વગર તો ગુજરાત ખાવાની મજા ના આવે A few moments later. એટલે તપન ચૂડી આપણે દર્શન કરવા દઈએ તો ચા બા પીને પછી જઈશું આ મારા બંકાઓ જય દ્વારકાધીશ ઓય ભાઈ કલે જાઓ આજે 56 સીડીએ જવાનું હે તો આપણે દર્શન કરી પછી આખો દિવસ શું કરવાનું મોજ કરવાની બરાબર જય દ્વારકાધીશ ચાની બી समझ रहे हो आप ચાની બી હેડો ચલો ગાઈસ ચા પીએ હવે પાણી ચાલો લાઈટ જ અસલ દ્વારિકાધીશ ના ત્યાં સવારમાં જય દ્વારકા મમ્મી બતાવું લાઈન પણ બહુ ખતરનાક છે 300 રૂપિયાનું તમે લોકો આમ જ કરશો લાઈન થશે જ ને મંદિર અત્યારે અમે અત્યારે હવે એ કમ ટુ બેટ દ્વારકા બેટ દ્વારકા બરકેશ્વર માં તો દ્વારકામાં જ છે આપણે કેવા ગાના ભેગા થયા લે નીકળી ગયું બટકેશ્વર માં વાહ વિડીયો પર આપણે ચાલો ઓછી દજાયું પટકે
A few moments later. કલે જાઓ ફાઇનલી તો અત્યારે બેટ દ્વારકા સુદામા સેતુ કોઈ ગયું બાપુ એ પાવન ગિરની ધજાઈ હે તમે રહો તો આપણે ક્યાં છે હેલો ગાઈસ હવે તો અમે સોમનાથ જવા માટે આવી ગયા તો ઓખા તો અત્યારે છે ના આપણે ટ્રેન જે કે આપણે સોમનાથ વેરાવળ ની ટ્રેન તો આપણો ટાઈમ છે 8 વાગ્યાનો જે કે આપણે સોમનાથ જવા માટે નાખ્યું છે તો આ ટ્રેનમાં અત્યારે પહોંચશે તો રાતે 4 વાગે સાંજે સવારે 50 પહોંચાશે તો ભાઈ અમે આખો જો ફર્યા બહુ મજા આવી ના એ ટ્રેન નંબર ચલો ગાઈસ ગાઈસ ફાઇનલી અમારો બીજો પ્લાન થઈ ગયો રાજસ્થાન જવાનું છે તો અમારા એક જણના કારણે પ્લાન કેન્સલ થયો તો ભાઈ આ ભાગ્યો આના કારણે અમારે રાજસ્થાન રણુજા જવાનું ટેન્શન થાય છે કે આ ભાઈ બધા રણુજા જવાનું હતું ને સાંભળી નહીં ખબર પડી મને ભાગી છે આવું પેલપાઈ જા જા જલ્દી ગાન ના બોલતો બોલ ભાઈ રણુજા એને હવે દર્શન કરીને પાછા પૈસા ખતમ થઈ ગયા ભાઈ 500 રૂપિયા પડે કેટલા પડે 300 રૂપિયા ગાઈસ આ તો કહેતો 300 ફાઇનલી આપણે તો અહીંયા રેટ 300 કરે છે સોમનાથ મને કઈ જવાનું ના પાડે શું કરવું પછી કેન્સલ કરી નાખીએ કેન્સલ કરો એકને મીકીને જોઈ ને કે એની માં આપે કોઈ ચડી જશે બરાબર પછી જઈશું 2 મહિના પછી ના યાર પૈસા ભેગા થવા દે પૈસા 2 મહિના પૈસા ભેગા પેલા બાપુ જવા દેતો ને તું ને હમણાં જઈને આવ્યો તો ચલો આગળ મળીએ આપણે સોમનાથ કાલે